તો મિત્રો જો આપણે પહોંચી ગયા અંકલેશ્વર અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને જો અહીંયા આગળ આવી ગયા સહયોગ હોટલમાં. તો પહેલાં જઈએ જમવા અને જમીને વધીશું આગળ. તો જમવાનું શું ઓર્ડર કરીએ છીએ બતાવું તમને. તો મિત્રો જો આપણે આવી ગયા જમવા માટે હોટલમાં અને જો ભાવેશભાઈએ ઓર્ડર કરી દીધો છે. પનીર ટિક્કા ને એવું મંગાવ્યું છે. આ છે કાકા, આ છે ભાવેશભાઈ અને આ છે અમારા સ્પેશિયલી અમીર કાકા. તો પહેલાં જમી લઈએ, જમીને નીકળીશું ગાડી લઈને. તો ભાઈ જુઓ સુરતનો નજારો. આ નીચે છે કામરેજની ચોકડી, આ રસ્તો જતો રહ્યો સીધો સિટીમાં. તો કંઈ ના ઘટે એવી સુરતની મોજ છે. તો મિત્રો જો અહીંયાથી પંચર નીકળ્યું આ રીતનું જોઈન્ટ પંચર છે એવું ક્યાં છે. તો શેનું હોય તો રામ જાણે. હું પંચર થઈ ગયું, હવે અહીંયાથી નીકળીશું ટાયર ફિટ કરી. હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને કાલે રાત્રે આપણે 40 ગાંવથી આગળ સોલાપુર હાઈવે ઉપર આવીને અહીંયા સૂઈ ગયા હતા. અને આપણી ગાડી તો જુઓ અહીંયા જ રાત્રે આપણે જમીને સૂઈ ગયા હતા. અને આ છે ગાયત્રી કઠિયાવાડી હોટલ. જો આપણે ગુજરાતની ગાડીઓ કેટલી આવી ગઈ. તો હવે અહીંયાથી નીકળીશું અને આપણે માલ ભર્યો છે ગાંધીધામનો. તો અહીંયાથી નીકળીએ આગળ. તો મિત્રો જો આપણે ત્યાંથી ચા પાણી કરીને નીકળી ગયા હતા ગાયત્રી હોટલેથી અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધુલિયા બાયપાસ ઉપર. તો જુઓ સવારમાં ધુલિયા બાયપાસનો નજારો આ રીતે આવે છે. તો જો અહીંયા ગાડી આપણે ગાડી લગાવી દીધી સાઈડમાં બંને. અને અહીંયા આવી ગયા આપણે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને વધીશું આગળ. ધુલિયા બાયપાસ વટીને ઊભા છીએ. તો નાસ્તો પાણી કરીને નીકળીએ. તો મિત્રો તલાવ ચેક કરો, અત્યારે તો પાણી ઓછું છે. આમાં બહુ પાણી ભરેલું ભાઈ. આપણે પહોંચવા આવ્યા છીએ સાકરી ઘાટ. સવારનો નજારો જુઓ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોવા આગળ તમને સાકરીનો ઘાટ બતાવું. તો જુઓ મિત્રો આપણે અહીંયા ગાડી રાખી હતી પાછળ ચા પાણી કરવા માટે. તો ચા પાણી પણ કરી લીધા અને જોડે હેવી નાસ્તો પણ કરી લીધો. કેમ કે આજે ગાડી ખેંચવાની છે એટલે બપોરે પછી જમવાનો ટાઈમ નહીં મળે એટલે નાસ્તો પાણી કરી લીધા. અને જો અહીંયા આપણી ગાડી રોડ ઉપર જ લગાવી છે કેમ કે અહીંયા વરસાદના હિસાબે ગાડીઓ ફસાઈ જાય એવું છે. એટલે જો અહીંયા હાઈવે ઉપર લગાવી છે અને આગળ આવશે નવાપુર બોર્ડર. પછી ત્યાંથી આપણે એન્ટર થઈ જઈશું ગુજરાતમાં. અને મિત્રો બીજું કહેવાનું કે તમને આ રીતના ઓલ ઇન્ડિયાના વિડીયો જોવા ગમતા હોય તો મને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આપણે અસલાલીથી ગાડી પકડવાની છે. મતલબ કર્ણાટક, બેંગ્લોર, ઓડિશા ઓલ ઇન્ડિયાની ટૂર કરાવીશ તમને. અને અલગ અલગ જાતના વિડીયો તમને અલગ અલગ સ્ટેટના બતાવે. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો ખાલી કમેન્ટ કરીને કહેજો. તો આપણે એવી ઓલ ઇન્ડિયાની ગાડી પકડીશું. તો મિત્રો આપણે ચા નાસ્તો તો થઈ ગયો છે. તો હવે અહીંયાથી વધીએ આગળ. તો જુઓ મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અહીંયા પથ્થરો પડવાના ચાલુ થઈ ગયા ઉપરથી. અને આ છે સાકરી ઘાટ. આ તાજા પથ્થર પડે છે અત્યારે. તો હવે ઘાટ ઉતારીએ ધીમે ધીમે.
કેમ કે અહીંયા તો ધીમે જ ઉતારવો પડે. તો મિત્રો જો સાંકરી ઘાટો પાર કરીને આગળ આવ્યા અને અહીંયા ટ્રાફિક લાગી ગયો છે. શું ચીજનો ટ્રાફિક છે ખબર નહીં. લગભગ 2 કલાકની ટ્રાફિકમાં છીએ. હજી ટ્રાફિક નથી ખુલ્યો. જો આ બધા લોકલ રોંગ સાઈડમાં નીકળવા માંડ્યા. લાઈન ચેક કરો, ઝૂમ કર્યું. જ્યાં જુઓ એટલે લાઈન જ છે. તો જોઈએ હજુ ક્યારે ખુલે છે ટ્રાફિક. તો મિત્રો વરસાદ સવારનો રહેતો જ નથી. આ રીતે ચાલુ જ છે ઝીણું ઝીણું. અને આપણે 3.5 કલાકની મહા મુસીબતે અત્યારે પહોંચ્યા છીએ હજી આટલે. હજી પણ જામ ચાલુ જ છે. ધીમી ગાડીઓ ચાલે છે. લગભગ 3-3.5 કલાક જેવું થઈ ગયું ટ્રાફિકમાં. પણ હજી આગળ ટ્રાફિક લાગેલો જ છે. તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે. અને આપણી ગાડીમાં પણ એક પંચર છે પાછળ નાનું એવું. તો એ પંચર પણ બનાવવાનું છે. તો હવે કદાચ ટ્રાફિક ક્લિયર કરી આગળ જઈ પછી સોનગઢની આજુબાજુ પંચર બનાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ ટ્રાફિક ચેક કરો. લગભગ આપણે 4 કલાક થઈ ગયા લાઈનમાં. અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ટ્રાફિક જ છે. અને વરસાદ પણ ચાલુ છે. તો ફૂલ ટ્રાફિક છે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા નવાપુર બોર્ડર. અહીંયા આગળ લાઈન છે કાંટાની. 12 લાઈનના કાંટા છે. ઓનલી 2 કાંટા ચાલુ છે. તો હવે જોઈએ ક્યારે લાઈન ખુલે છે અને ક્યારે આપણો નંબર આવે છે. તો મિત્રો આપણે પહોંચ્યા નવાપુર બોર્ડર. અને જુઓ આ છે નવાપુર બોર્ડરનો ટ્રાફિક. જોઈ શકો છો કાંટા છે 12 પણ ચાલુ રાખ્યા છે 2. તો આ રીતેનો ટ્રાફિક ચાલે છે છેક સુધીનું. તો હવે કાંટો કરાવીને બોર્ડર પાર કરીને એન્ટર કરીએ આપણા ગુજરાતમાં. તો મિત્રો જો આપણે પહોંચી ગયા સોનગઢ. અને આપણે ગાડીમાં થઈ ગયું પંચર. જો અહીંયા ટાયર ખોલી કાઢ્યું અને અહીંયા આપી દીધું પંચર બનાવવા. અને આ છે સોનગઢ. જો એક તો 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયા. અહીંયા એન ટાયર પંચર થઈ ગયું. તો હવે જોઈએ ક્યારે પંચર થાય છે. પંચર થાય પછી ટાયર ફિટ કરી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ ગાંધીધામની. તો જોઈએ હવે શેનું પંચર નીકળે છે. તો મિત્રો જો અહીંયાથી પંચર નીકળ્યું. આ રીતનું જોઈન્ટ પંચર છે એવું કહે છે. તો શેનું હોય તો રામ જાણે. હું પંચર થઈ ગયું. હવે અહીંયાથી નીકળીશું ટાયર ફિટ કરી. તો ફાઇનલી મિત્રો જો આપણે ગુજરાતમાં એન્ટર કરી દીધી. અને અત્યારે પહોંચી ગયા સુરત. જો આ ઓવરબ્રિજ દેખાય ત્યાંથી આપણે રાઈટ લઈ લેવાની છે. એટલે આવી ગયો આપણો નેશનલ હાઈવે નંબર 8. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે આવી ગયા આપણા નેશનલ હાઈવે નંબર 8 ઉપર. અને ગાડીમાં માલ ભરે છે એ ખાલી કરવા જશે ગાંધીધામ. તો હું તમને આગળ સુરતનો નજારો બતાવું થોડો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો સુરતનો ટ્રાફિક ચેક કરો. કરણ આગળ ટ્રાફિક લાગ્યો છે. લાઈન તો ઘણી લાંબી છે. આજે સવારનું છે ખબર શું થાય છે કે સવારના ટ્રાફિકમાં જ છીએ. મહારાષ્ટ્રમાં પણ એટલો ટ્રાફિક હતો. સુરતમાં પણ એટલો ટ્રાફિક. પ્લસ વરસાદે હેરાન કર્યા. પ્લસ ટાયરે હેરાન કર્યા. અને હજી લાઈન ચાલુ જ છે. લાઈન તો લાંબી છે. જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક ને ટ્રાફિક. સરકાર રસ્તા આટલા બનાવે છે તો પણ ગાડીઓ વધતી જાય છે કે શું છે ખબર નથી પડતું. અને લોકો એક બાજુ એવું કહે છે કે ધંધા નથી, મંદી ચાલે છે. અને હાઈવે ઉપર જામ જ હોય છે બધી. કારણ કે મગજમાં બેસતું નથી. તો જોઈએ હવે ક્યારે ખુલે છે જામ. ધીમે ધીમે લાઈન તો ચાલે છે.
જો મિત્રો સુરતનો ટ્રાફિક હજી પણ એટલો બધો ખૂટ્યો નથી. બોલો ઉતાવળ કા નતીજા उसका ठाठाम ચોટાડી દીધી વાહે. તો ભાઈ જુઓ સુરતનો નજારો. આ નીચે છે કામરેજની ચોકડી. આ રસ્તો જતો રહ્યો સીધો સિટીમાં. કઈ ના ઘટે એવી સુરતની મોજ છે. જો મિત્રો સુરતની મોજ. આ જૂનો હાઈવે છે, પેલા ચાલુ હતું એ. અને નીચે જોવા નાવડા ચાલુ છે, પાણી છે વરસાદનું. તો મિત્રો જો અહીંયા એક્સિડન્ટ થયું છે. ઇક્કો પાછળ બોલેરા વાળાએ હાલ દીધી. મરાઠીની ગાડી છે બોલેરો. ઇક્કોમાં વાગેલું છે બધાને, લોહી લુહાણ થઈ ગયા છે. બતાવું તમને. જો આ ઇક્કોનો મોરો ચોંટી ગયો બોલેરાની પાછળ. મરાઠી બોલેરા વાળાએ આગળ કશાકને ઠોકેલી છે. શેને ઠોકે ખબર નહીં. તો બધી દોડા દોડી મચી જાય છે. તો જોઈએ. તો મિત્રો જો આપણે પહોંચી ગયા અંકલેશ્વર અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. અને જો અહીંયા ગાડી આવી ગયા સહયોગ હોટલમાં. તો પહેલાં જઈએ જમવા અને જમીને વધીશું આગળ. તો જમવાનું શું ઓર્ડર કરીએ છીએ બતાવું તમને. તો મિત્રો જો આપણે આવી ગયા જમવા માટે હોટલમાં. અને જો ભાવેશભાઈએ ઓર્ડર કરી દીધો છે. પનીર ટિક્કા ને એવું મંગાવ્યું છે. આ છે કાકા, આ છે ભાવેશભાઈ, અને આ છે અમારા સ્પેશિયલી અમીર કાકા. તો પહેલાં જમી લઈએ, જમીને નીકળીશું ગાડી લઈને. તો મિત્રો જો આપણે સહયોગમાંથી જમીને નીકળી ગયા. અને જો અત્યારે હાઈવે ઉપર લઈ લીધી. તો હવે કન્ટિન્યુ આપણે આખી રાત ગાડી ચલાવવાની છે, ફૂલ નાઇટ. તો હવે ચાલે જઈએ. તો મિત્રો જુઓ અત્યારે આપણે ભરૂચ ટોલ ક્રોસ કરી અને ભરૂચ બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ. જો રાતનો વ્યૂ કંઈક આ રીતનો આવે છે ભરૂચનો. આ છે ભરૂચ ઓવરબ્રિજ. તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અહીંયાથી આપણે બહાર નીકળી જઈશું. આગળ એક્સપ્રેસ વે ઉતરી જઈશું નીચે. અત્યારે આ નવા એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ. અત્યારે નવા રસ્તા છે એટલે તો વ્યવસ્થિત લાગે છે, પણ અસલી રંગ એનો હજી 2 ચોમાસા જાય પછી ખબર પડે કેટલા ખાડા પર એમ કઈ રીતનો બને છે. તો મિત્રો જો અત્યારે આપણે એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને તમે હાઈવે ચેક કરો. 8 લાઈનનો હાઈવે છે. 4 લાઈન આ બાજુ, 4 લાઈન પેલી બાજુ. જો પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છે. જય માતાજી. જય માતાજી ઓડિયન્સને. આવા હાઈવે હોય ઓલ ઇન્ડિયામાં તો ગાડી ચલાવવાની મજા આવે. છૂટા હાથે ગાડી ચાલે છે, એકદમ છૂટા હાથે ગાડી ચાલે છે. ડ્રાઈવરને રિલેક્સ પણ મળે. તો આ રીતે ગાડી ચલાવવાની હોય તો મજા આવે. ભલે ટોલમાં 20 રૂપિયા 50 રૂપિયાનો વધારો આમ બી કરે જ છે નવા ટોલમાં, તો એનો કોઈ વાંધો નહીં. પણ હકીકતે રસ્તા પણ આવા હોવા જોઈએ કે ડ્રાઈવરને પણ રિલેક્સ ફીલ થાય અને આરામથી ગાડી બી ડ્રાઈવ કરી શકે. અને અમારી ગાડીનો રાતનો કંઈક ઇન્ટરવ્યૂ આ રીતે આવે છે. અને મસ્ત ઠંડી ઠંડી હવા ચાલે છે. અને ભાવેશભાઈ આજે 4 દિવસ પછી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે 4 દિવસ નાહવાનો ટાઈમ જ નહોતો મળ્યો. તો આજે કમ્પ્લીટ થઈને બેસી ગયા છે. હવે વધીએ આગળ.